આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। 11 વાગ્યાની 11 ખબરોની શરૂઆત કરીશું રાજકોટથી, જ્યાં ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે। 1 કિલોએ 4000 રૂપિયાનો વધારો નોંધાયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 1.94 લાખ રૂપિયા પહોંચ્યો છે। 10 દિવસમાં 19000 રૂપિયાનો ધરખમ વધારો। તો આગામી 10 દિવસમાં 1 કિલો ચાંદી એ 2 લાખ રૂપિયા ભાવ સુધી પહોંચે તેવી શક્યતા છે। રોકાણકારો માટે ચાંદીમાં ચાંદી જ ચાંદી। ત્યારે હાલ ચાંદીનો ભાવ જે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે, ખાસ કરીને રાજકોટમાં ચાંદીના ભાવ વધતા કેવા પ્રકારનો માહોલ, તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, ચાંદીના જે રોકાણકારો છે તેમના માટે તો હવે ચાંદી જ ચાંદી છે, કારણ કે જે ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે, કેવો માહોલ સોની બજારમાં? ચોક્કસથી પ્રીતિ, હાલ જે રાજકોટમાં જે ચાંદીના ભાવમાં જે આજે ઐતિહાસિક સપાટીએ ભાવ ખુલ્યો છે, ખાસ કરીને ચાંદીના અલગ અલગ જે દાગીનાઓ હોય છે તેમાં ભાવમાં પણ ધરખમ વધારો આવ્યો છે। આજે 4000 રૂપિયાના ભાવ વધારા સાથે ઐતિહાસિક સપાટીએ જે છે એ ચાંદી ખુલ્યું છે। હાલ આપણી સાથે અહીંયા દુકાનદાર છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આજે જે ચાંદી છે ઐતિહાસિક સપાટી સાથે ખુલ્યું છે? હા, આજે જોઈ તમે આજે ઓલરેડી 1,94,000નું ચાંદી ઓપન થયું છે, જેથી અત્યારે માર્કેટમાં ટોટલી નવો માહોલ ઊભો થઈ ગયો। ચાંદી એટલું બધું એકાએક વધારો થયો છે, લાસ્ટ 1 યરથી વધે જ છે કન્ટિન્યુ। અત્યારે બજારમાં કેવો માહોલ છે? બજારમાં અત્યારે ચાંદીનો બધો એક જ માહોલ છે કે જેટલું લ્યો એટલું ચાંદી લ્યો, આજે લ્યો સસ્તું જ છે, બધે એમ વિચારે છે। ખાસ કરીને 2 લાખ રૂપિયા સુધી પહોંચે, કેટલા દિવસમાં પહોંચી શકે છે? તમને શું શક્યતા દેખાય? નિયર અબાઉટ પહોંચી જ ગયું છે, 1,94,000 પહોંચી ગયા છે, તો ટૂંક સમય લગભગ પહોંચી જશે, જે અમે ગણતરી કરી છે એ પ્રમાણે। રોકાણકારો માટે ચાંદી અત્યારે કેવું ચાંદી બની ગયું છે? સૌથી બેસ્ટ વસ્તુ ચાંદી છે અત્યારે। ઇન ફ્યુચર તમને બેસ્ટ બેનિફિટ જોતા હોય એ તો સિલ્વરમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ। ખાસ ખરીદનારા લોકોની સંખ્યા ઘટી છે ખરી અત્યારે? ના, ઉલટાની વધી છે। નાના મોટા વેપારી છે, નાના મોટા કસ્ટમર છે, એ પરચુન ચાંદીનું માલ ખરીદી કરીને રોકાણ કરે છે। ચોક્કસથી પ્રીતિ, અહીંયા જે ચાંદીના અલગ અલગ દાગીનાઓ જોવા મળી રહ્યા છે, ખાસ કરીને છેલ્લા 1 વર્ષમાં 1 લાખ રૂપિયા જેટલો ચાંદીમાં ભાવ વધારો આવ્યો છે। ગયા વર્ષે જે આ જ સમયે જે 94,000 રૂપિયાની આસપાસ જે ચાંદી હતું તે અત્યારે 1,94,000 પહોંચ્યું છે। ક્યાંક ને ક્યાંક જે ચાંદીના જે રોકાણકારો છે તેમાં ખુશીનો માહોલ છે, તો લોકો પણ ક્યાંક અત્યારે ચાંદીમાં જે છે એ વધુ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે। જો કે બીજી તરફ ક્યાંક જે છે ગરાગી છે તે ક્યાંક ઠંડો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ચાંદીનો ભાવ જો ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે, 1 કિલો કે જેમાં 4000 રૂપિયાનો વધારો નોંધાયો છે। આગળ વાત કરીએ, અમદાવાદના બ્રિજ જોખમી બન્યા। સુભાષ બ્રિજમાં તિરાડ બાદ બંધ કરાયો હતો, હવે સરદાર બ્રિજના જોઈન્ટમાં પણ ગાબડા પડ્યા। બ્રિજમાં ગાબડા અને સળિયા દેખાયા તો સરદાર બ્રિજ પરથી હેવી વાહનો પણ પસાર થઈ રહ્યા છે, ત્યારે બ્રિજ એ મોટું જોખમ ઊભું થાય તે પહેલા તંત્ર જાગે તે જરૂરી બન્યું છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સરદાર બ્રિજના દ્રશ્યો, જ્યાં હેવી વાહનો પણ પસાર થાય છે, ત્યાં આ રીતે આ બ્રિજની હાલત છે, ત્યાં ગાબડા પડ્યા છે, સળિયાઓ દેખાઈ રહ્યા છે। તો સરદાર બ્રિજના જોઈન્ટમાં ગાબડા પડતા હવે અહીં પણ ભય ફેલાયો છે। હવે તંત્ર વહેલી તકે જાગે તો ખૂબ જરૂરી બન્યું છે, કારણ કે એક સુભાષ બ્રિજ કે જે અત્યારે બંધ હાલતમાં છે, હવે આ પણ બ્રિજ બંધ કરવાની જરૂર પડી શકે છે। એક પછી એક બ્રિજ છે તે જોખમી બનતા જાય છે। સુભાષ બ્રિજમાં તિરાડ પડી છે અને હવે સરદાર બ્રિજ છે તેમાં પણ અત્યારે આપ જોઈ શકો છો કે સળિયા દેખાઈ રહ્યા છે, જે જોઈન્ટ્સ છે ત્યાં આ સળિયા દેખાઈ રહ્યા છે, સાથે જ ગાબડા છે તે પડી ગયા છે। એટલે કે આ સુભાષ બ્રિજમાં પણ તિરાડ પડી અને ત્યારબાદ એ બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો। ખાસ કરીને જે હાટકેશ્વર બ્રિજ છે તેને પણ બનાપાસ જે જોખમી રીતે જોવા મળ્યું હતું તેના કારણે તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ગંભીરા બ્રિજ જ્યારે તૂટ્યો અને ત્યારબાદ રાજ્યના તમામ જે બ્રિજ હતા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું, રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યા, ફિટનેસ છે તે ચેક કરવામાં આવ્યું, ત્યારે અમદાવાદ જિલ્લાના જે બ્રિજ છે તેનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું, તપાસ કરી અને રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યો હતો। અમદાવાદ શહેરના પણ આ બ્રિજ છે કે જે અમદાવાદ શહેરના સાબરમતી
ઉપરથી પસાર થઈ રહ્યા છે તે બ્રિજોનું પણ તપાસ કરી અને ફિટનેસ રિપોર્ટ આપવામાં આવ્યો હતો. 4 મહિના પહેલા આ તમામ બ્રિજ છે તે ઓકે જોવા મળ્યા હતા. અને બીજી બાજુ કે આ જે જમાલપુર બ્રિજ છે, ખાસ કરીને સરદાર બ્રિજ કહેવામાં આવે છે, જમાલપુરથી પાલડીને જોડવામાં આવે છે, જે આ બ્રિજ છે તેને ખૂબ જ જોખમી છે તે સાબિત થઈ રહ્યો છે. ગાબડા પડી રહ્યા છે અને ત્યાંથી હેવી વાહનો પણ નીકળી રહ્યા છે, કારણ કે પાલડી તરફથી જ્યારે જમાલપુર તરફ જાય છે એપીએમસી આવેલી છે અને એપીએમસીમાં જે ટ્રકો આવતા હોય છે કે એટલે કે હેવી વાહનોનું પણ અહીંથી અવર જવર થઈ રહ્યું છે, ત્યારે લોકો માટે, વાહન ચાલકો માટે આ જોખમી સાબિત થઈ રહ્યું છે. ત્યારે જોવાનું એ છે કે હવે તંત્ર ક્યારે જાગે છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આપ આ બે દ્રશ્યો જુઓ. અમદાવાદના જ આ બંને દ્રશ્યો છે, એક સુભાષ બ્રિજના અને એક સરદાર બ્રિજના. આ બંને બ્રિજની હાલત જર્જરિત હાલતમાં છે. સુભાષ બ્રિજ જે હમણાં થોડા દિવસ અગાઉ જ બંધ કરી દેવામાં આવ્યું છે, તેનું નિરીક્ષણ થઈ રહ્યું છે, તપાસ કામગીરી થઈ રહી છે. બીજી તરફ હવે સરદાર બ્રિજથી પણ આવા જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં પણ તિરાડો પડી છે, બ્રિજના જોઈન્ટ પર ગાબડાઓ પડ્યા છે, જેના કારણે ભય ફેલાયો છે. અહીં હેવી વાહનોની અવર જવર વધારે હોય છે, તો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? અહીં સૌથી મોટો સવાલ એ પણ થઈ રહ્યો છે કે હાટકેશ્વર બ્રિજ વિવાદ બાદ જ્યારે અમદાવાદના બધા બ્રિજની ચકાસણી કરવામાં આવી, બધા બ્રિજના ફિટનેસ માટેની ચકાસણી કરવામાં આવી હતી, તેમ છતાં આ બ્રિજની હાલત આ પ્રકારની કેવી છે? ત્યારે શું આ બ્રિજની આ તિરાડો કે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે તે નહોતું દેખાયું? તે મોટો સવાલ છે. પરંતુ હાલ આ બ્રિજ એ ઘણા સવાલો ઉભા કરી રહ્યા છે. આગળ વાત કરીએ, અમદાવાદમાં પ્રી સ્કૂલ સામે તવાઈ. બીજા દિવસે પણ આ તવાઈ યથાવત છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલી પ્રી શાળાઓ પર એએમસીની તવાઈ. બીયુ પરમિશન વગર ચાલતી 13 પ્રી સ્કૂલ સીલ કરવામાં આવી છે. વેજલપુર, સરખેજ અને જોધપુરમાં કાર્યવાહી કરવામાં આવી. બીયુ પરમિશન તેમજ ઇમ્પેક્ટ ફી ન ભરી હોવાથી આ કાર્યવાહી થઈ રહી છે. અગાઉ અનેકવાર તાકીદ કરવા છતાં પરમિશન ન લેવાતા આ સીલની કાર્યવાહી થઈ રહી છે. બીજા દિવસે પણ 13 જેટલી પ્રી સ્કૂલને તાળા વાગ્યા. એ જ્યારે શાળા લીધી, આપણે શરૂ કરી ત્યારે હતું નગર, આપણે ગ્રામ પંચાયત, પછી આવ્યું નગરપાલિકા. એ વખત ક્યાંય કશું હતું નહીં અને હવે આ વાત ઊભી થઈ. વિદ્યાર્થીઓ 70 છે એમાં, પ્રી પ્રાઇમરીના નાના, અને એમને 2 દિવસ રજા આપી દીધી અને ત્યાં સુધીમાં ક્લિયર કરવા પ્રયત્ન કરીશું અને નહીં થાય તો રજા લંબાઈશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરમાં બીયુ પરમિશન વગર ચાલતી પ્રી સ્કૂલો પર તવાઈ બોલાવી છે. ગઈકાલે 15 જેટલી પ્રી સ્કૂલ જે છે તેને સીલ મારવામાં આવ્યો હતો અને આજે જે છે તે 13 જેટલી પ્રી સ્કૂલ જે છે તેને સીલ મારવામાં આવ્યું છે. અમદાવાદના વેજલપુર વોર્ડ છે, જોધપુર અને સરખેજના વિસ્તારમાં આવતી 13 જેટલી વધુ પ્રી સ્કૂલ જે છે તેને સીલ મારવામાં આવ્યું છે, કારણ કે આ પ્રી સ્કૂલ પાસે બીયુ પરમિશન નથી. વેજલપુર વિસ્તારની આ સોર બકોર નામની આ પ્રી સ્કૂલ છે, જેને અગાઉ પણ જે છે આ સ્કૂલને બીયુ પરમિશન મેળવી લેવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી. ઓક્ટોબર મહિનામાં અહીંયા જે ચોંટાડવામાં આવી છે ને તેમાં લખવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં પણ આ પ્રી સ્કૂલના માલિક જે છે તેમને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં આ જે છે બીયુ પરમિશન નહીં લેવામાં આવતા હાલ આપ જોઈ શકો છો કે અહીંયા વેજલપુર વિસ્તારની આ સોર બકોર પ્રી સ્કૂલ જે છે તેને સીલ મારી દેવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ બીયુ પરમિશન વગર ચાલતી જે પણ પ્રી સ્કૂલ જે છે તેમની સામે કાર્યવાહી યથાવત રાખવાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરામાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ સર્જાઈ. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ